નમસ્કાર, નર્મદા સમાચાર સાથે હું છું દિગ્વિજય। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આતુરતાનો અંત। ભરૂચ જિલ્લા વિધાનસભાની 5 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો જાહેર। જિલ્લા ભાજપ કાર્યાલય ભરૂચ બેઠકના ઉમેદવાર રમેશ મિસ્ત્રીનું ફટાકડા ફોડી ફૂલહાર પહેરાવી ઉષ્માભેર અભિવાદન। અંકલેશ્વર બેઠક ઉપર ઈશ્વરસિંહ પટેલ, વાગરામાં અરુણસિંહ રાણા રિપીટ। જંબુસર બેઠક માટે સંત ડીકે સ્વામી અને ઝઘડિયા બેઠક ઉપર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવાને અપાઈ ટિકિટ। ભાજપનો દરેક ઉમેદવાર કાર્યકર અને સૌના સાથ અને સહકારથી વિજય બની વિકાસને વેગ આપવા કટિબદ્ધ, જણાવ્યું રમેશ મિસ્ત્રીએ। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત FM પેટ્રોલ પંપ પાસે બંગાળના ગોડાઉનમાં આગ। નજીકમાં રહેલ ફર્નેસ ઓઇલના 2 ટેન્કમાં આગ પ્રસરે તે પહેલા 4 ફાયર ટેન્ડરોએ આગ બુઝાવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। ભરૂચ જિલ્લાની 5 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। ભરૂચ બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય દુષ્યંત પટેલના સ્થાને પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે, તો વાગરા અને અંકલેશ્વર બેઠક ઉપર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે। તમામ ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા। આપી છે એ માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠન માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો વિશેષ કરીને હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। આ ઇલેક્શનમાં આપણો શું રૂલ રહેશે? ગઈકાલે પણ કહ્યું હતું, આજે પણ કહું છું કે આ પાર્ટીની મહાનતા છે। જે પાર્ટીના કાર્યકર્તાઓ છે એ હંમેશા બીજી પાર્ટી જેવું નથી। ક્ષણિક ખરાબ લાગ્યું હશે પણ તેમ છતાં એ ભૂલી જઈને પાર્ટી મહાન છે। અને આ તો દર વર્ષે પ્રક્રિયા છે, કેન્ડિડેટ બદલાવાની, કેન્ડિડેટ ચાલુ રહે એવી આ પ્રક્રિયા છે। તો એમાં કોઈ પણ શંકા વગર પાર્ટીને આજથી જ કામે લાગીને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લામાં કેવી રીતે 5 સીટ જીતે એ મનોમંથનની અંદર હંમેશા મારું સ્થાન અગ્રેસર રહેશે।
લઈને આ વખતે જે છે તો કયા મુદ્દાઓ લઈને મતદારો સુધી જશો? નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર અને એમના માર્ગદર્શનથી ગુજરાત સરકાર જે પ્રકારે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે અને ભરૂચ જિલ્લામાં પણ જે પ્રકારે વિકાસ થયો છે ભૂતકાળમાં, એના કારણે પ્રજાના મનમાં ભારતીય જનતા પાર્ટી માટે અપાર શ્રદ્ધા ઊભી થઈ છે. જે કામો થયા છે એ કામો લઈને પણ લોકોની પાસે જઈશું અને જે બાકીના કામો છે એના માટે પણ પ્રજાની સાથે વચનબદ્ધ થઈને આગામી સમયમાં એ કામો પણ પૂરા કરીશું. ભારતીય જનતા પાર્ટીએ ભરૂચના જે ધારાસભ્ય કહેવાય 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ભરૂચમાં સત્તા છે. કયા વિકાસના કામો તમને લાગે છે કે હજુ આગળ ધપાવવાના બાકી જે તમે આગળ લઈ જશો? ઘણા કામો થયા છે, પરંતુ સમયની સાથે નવા પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. સ્વાભાવિક રીતે પ્રજાને પાણીની સમસ્યા હોય તો પાણી ભરૂચમાં લોકોને મળે જ છે નગરપાલિકા દ્વારા, પરંતુ એ વ્યવસ્થાને હજી વધારે કરેક્ટ કરવાનો પ્રયત્ન કરીશું. જ્યાં પાણી પહોંચતું નથી હોય, ત્યાં ફોર્સથી પાણી નથી પહોંચતું, એ પ્રશ્નો પણ ઉકેલીશું. સાથે સાથે જે માર્ગોના પ્રશ્નો છે ભરૂચમાં, 2-3 મહિના ચોમાસામાં જે આ વખતે પુષ્કળ વરસાદ થયો છે, એક ધારો વરસાદ થયો છે, સમારકામ કામનો સમય વચ્ચે ગેપ પણ મળ્યો નથી. એવી સ્થિતિમાં એને પણ અમે બહુ નજીકના ગણતરીના દિવસોમાં એનું નિરાકરણ કરીશું. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો જે પ્રશ્ન છે ભરૂચમાં ચાલે છે કામ, બહુ નિર્ણાયક તબક્કામાં છે. એ કામ પણ બહુ અસરકારક રીતે અમે પૂરું કરીશું. વરસાદી પાણીના નિકાલની કાયમી સમસ્યાનો નિકાલ લાવીશું. ટ્રાફિક સમસ્યા જે ભરૂચમાં છે એના માટે પણ ખૂબ મંથન કરીને વહીવટી તંત્રને સાથે રાખીને કેવી રીતે આનું કાયમી નિરાકરણ આવે એનો પણ એ દિશામાં પણ અમે વિચાર કરીશું. આપની સાથે વાત કરવા ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ છે. સાહેબ 5 વિધાનસભાની જાહેરાત થઈ ચૂકી છે. શું રણનીતિ હશે ભારતીય જનતા પાર્ટીની? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રથમ તો ઇલેક્શન લડતો હોય છે. પેજ સમિતિનું પાટીલ સાહેબની જે રચના છે એનું કામ પૂર્ણ થઈ ગયું છે. વિકાસના ડબલ એન્જિનની સરકારના કામો સાથે અમે લોકો વચ્ચે જવાના છે અને 5 આ વખતે ઇતિહાસ રચવા ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાના સથવાળે જઈ રહ્યો છે. જિલ્લાની અંદર 5 વિધાનસભાની વાત કરીએ તો 2 રિપીટ થયા છે, એક વર્તમાન ધારાસભ્યનું કપાયા છે. જ્યારે જંબુસરની અંદર જો વાત કરીએ તો જંબુસરમાં પૂર્વ ધારાસભ્યના નામ પણ કપાયા છે. નવા ચહેરા છે, લાગે છે ડેમેજ કંટ્રોલ કરવાની કંઈ જરૂરત હોય છે? ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા બેઝ પાર્ટી છે, એમાં કોઈ કપાતો નથી. બધાને જ સમયાંતરે એમને મોકો મળતો હોય છે. પાર્ટીનો કાર્યકર્તા આ ઇલેક્શન લડતો હોય છે. પાર્ટીમાં કોઈ ડેમેજ કંટ્રોલ કે કંઈ કરવાની જરૂરિયાત નથી. ભારતીય જનતા પાર્ટી એ સત્તા માટે નહીં પણ સેવા માટે લોકો વચ્ચે જવાય છે. એક સૌની જે નજર છે, સૌની નજર છે ઝઘડિયા બેઠક ઉપર. ઝઘડિયા બેઠક ઉપરથી રીતેશ વસાવાનું નામ આપ્યું છે. બીટીપીમાંથી છોટુભાઈ આ વખતે નથી લડવાના, મહેશ વસાવા લડવાના છે. એક વાત એમ પણ આવી કે ભારતીય જનતા પાર્ટી અને બીટીપી વચ્ચે વાતચીતો પણ ચાલી રહી છે. શું કહેશો ઝઘડિયા બેઠક પર? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઇલેક્શન લડતો હોય ત્યારે ઝઘડિયામાં કોઈ પણ સામે ઇલેક્શન લડે, તે બીટીપીના છોટું વસાવા લડે કે XY જે લડે, અમારે એ નામમાં નથી પડવું. પણ ભારતીય જનતા પાર્ટી અને એના વિરોધ પક્ષના ઉમેદવાર વચ્ચેનો ગેપ એટલો મોટો હોવાનો છે કે જે અકલ્પનીય રહેવાનો છે. શું લાગે છે કઈ બેઠક ઉપર તમારે વધારે મહેનત કરવી પડશે? 5 બેઠક ભારતીય જનતા પાર્ટી, બધી જ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી મહેનત કરવાની છે. કોઈ એક બેઠક પર ભારતીય જનતા પાર્ટી મહેનત નથી કરતી. 5 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા 365 દિવસ લોકો વચ્ચે રહેતો હોય છે. એટલે આ ઇલેક્શન આવે છે ને અમારે મહેનત કરવાની એવું નથી હોતું. અમે 365 દિવસ એ કોરોનાની મહામારી હોય, રશિયા યુક્રેનનું યુદ્ધ હોય, ત્યારે જે દેશના વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હોય એમના વાલીઓને આશ્વાસન આપવાનું હોય, આવ્યા બાદ એમને સહી સલામત ઘરે પહોંચાડવાનું હોય, આ બધું જ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હોય છે. કોરોનાની મહામારીમાં જ્યારે બાપ બેટાનું મોડું નહોતો જોતો, ભાઈને હાથ નહોતો પકડતો, તેવા સમયે પણ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પોતાની જાનની પરવા કર્યા વગર લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે આગળ આવ્યા હતા. આ બધું જ કામ લઈને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જીતવાની દિશા તરફ આગળ વધી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તાવાર ભારતીય જનતા પાર્ટીએ બ્યુગલ વગાડી દીધું છે. 5 ઉમેદવારોના નામ નક્કી થઈ ગયા છે. કોંગ્રેસના નામો હજુ નક્કી થવાના બાકી છે, તેઓના યાદી હજુ આવી નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટી મક્કમપણે 5 બેઠક ઉપર વિજય મેળવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી રહી છે. કેમેરામેન સાજિદ પટેલ સાથે દિગ્વિજય પાઠક, ભરૂચ, ચેનલ નર્મદા.
તમામ વર્ગના લોકો સુખી થાય અને ભારતીય જનતા પાર્ટીનો જે સૂત્ર છે એ સૂત્ર સાર્થક કરી આપણે સૌ સાથે મળી 150 વિધાનસભામાં ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરી એક કમળ ગાંધીનગર સુધી લઈ જઈએ એવી આશા સહ જંબુસર વિધાનસભાના તમામ મતદારોનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. આજે રાત્રે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો ટેલિફોનિક મને જાણ કરવામાં આવી કે તમારી ભારતીય જનતા પાર્ટીની અંદર તમારી ઉમેદવારી તરીકે પસંદગી કરવામાં આવી છે. એ બદલ ખુશીની લાગણી વ્યક્ત કરું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું. અમે આ વખતે અમે ભારતીય જનતા પાર્ટી બહોળી જીત મેળવીશું અને ગાંધીનગર ખાતે કમળની ભેટ અમે આપીશું. અંકલેશ્વર રાજપીપળા ચોકડી સ્થિત બંગારના ગોડાઉનમાં ફર્નેસ ઓઇલના 2 ટેન્ક નજીક પ્લાસ્ટિક અને પેપરના જથ્થામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આજરોજ સવારે અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે પ્લાસ્ટિક અને પેપરના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આગે પ્લાસ્ટિક અને પેપરને પગલે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગને પગલે સ્થાનિક વેપારીઓએ ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા 2 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આગ નજીકમાં મૂકેલ 2 જેટલા ફર્નેસ ઓઇલના ટેન્કમાં પ્રસરે તે પહેલા ડીપીએમસી ફાયરના મનોજ કોટડિયાએ અંકલેશ્વર નગરપાલિકાના વધુ 2 ફાયર ટેન્ડરોએ બોલાવી લીધા હતા અને પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ થઈ ન હતી, જેના પગલે સૌએ રાહતનો શ્વાસ લીધો છે. મનોજ કોટડિયા, મેનેજર ફાયર એન્ડ સેફ્ટી, ડીપીએમસી ફાયર સ્ટેશન, જીઆઈડીસી અંકલેશ્વર. આજે સવારે અંદાજે 11:30 વાગે અમને ડીપીએમસી ફાયર સ્ટેશન પર મેસેજ મળેલ કે અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક એફએમ પેટ્રોલ પંપ સામે આવેલ એક પ્લાસ્ટિક અને પેપરના ગોડાઉનમાં આગ લાગેલી તથા બાજુમાં ફર્નેસ ઓઇલની ટેન્ક પણ હોય તો ઇફેક્ટ ના થાય એટલા માટે તાત્કાલિક 2 ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે રવાના થયેલ તથા બીજા 2 ફાયર ટેન્ડર નગરપાલિકાના પણ બોલાવી લીધેલા અને કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી ગયેલ છે. કોઈ જાનહાનિ નથી. અંકલેશ્વરના ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બુધવારે કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડોક્ટર મહેન્દ્રનાથ પાંડેની અધ્યક્ષતામાં ઉદ્યોગકારો સાથે અગ્રેસર ગુજરાત હેઠળ સંવાદ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની સરકાર તેમજ ગુજરાત રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં અનેક સંકલ્પો પૂર્ણ કર્યા છે. અનેક ક્ષેત્રમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. આવનારા સમયમાં ગુજરાત કેવું હોવું જોઈએ એની દરેકના મનમાં કલ્પના હોય તે માટે મંતવ્યો મેળવવા અંકલેશ્વરમાં ઉદ્યોગકારો સાથે અગ્રેસર ગુજરાત સંવાદ કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા કરાયું હતું. અંકલેશ્વરમાં ઉદ્યોગકારો સાથે આપના સપનાના ગુજરાત કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડોક્ટર મહેન્દ્રનાથ પાંડેએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર ઉદ્યોગો માટે મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર, મેન્યુફેક્ચરિંગ હબ સહિતની પોલિસી અને બિઝનેસ ફ્રેન્ડલી નિયમો તેમજ ફેરફારોની વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપા ઉપપ્રમુખ અશોક ઝા, મંત્રી નિશાંત મોદી, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા તેમજ નોટિફાઈડ પ્રમુખ જસુ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. आज मेरा यहाँ आना, सुबह 2 कार्यक्रम सूरत में थे और यहाँ पर उद्योग जगत के एसोसिएशन और उद्योगपतिगण और इंडस्ट्रियल फील्ड से जुड़े अन्य लोगों के बीच भारतीय जनता पार्टी ने एक अभियान लिया है पूरे प्रदेश में, अग्रसर गुजरात. 27 साल की जनसेवा के बाद आगामी 2022 से 27 तक के 5 साल की आगामी सरकार का निवेदन करने के साथ साथ जनता के बीच से उनके सुझाव संग्रह करना और एक सुझाव पेटिका के द्वारा, ताकि उससे हमारा जो अगला संकल्प पत्र विजन डॉक्यूमेंट बनेगा उसमें कॉमन मैन के जैसे अंकलेश्वर के भी लोग आज यहाँ जो सुझाव देंगे वो भी उसमें जुड़ेगा और उस पर हम अपनी पॉलिसी, अपने प्रोग्राम्स और अपने सारे आइडियाज़ सेट करेंगे. उस दृष्टि से हर एक जगह कोई न कोई एक पदाधिकारी, कोई दायित्व धारक
को जाना था, उसमें मेरा यहाँ आना हुआ। અંકલેશ્વર પોલીસ મથકની રેન્જ આઈજી સંદીપ સિંઘે મુલાકાત લઈ વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે ચૂંટણીને લઈ જરૂરી સૂચનો અને ચર્ચા કરી હતી. વડોદરા રેન્જ આઈજી અને ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી દ્વારા હાલ જિલ્લાના પોલીસ મથકોનું વાર્ષિક નિરીક્ષણ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે રેન્જ આઈજી સંદીપ સિંઘે અંકલેશ્વર શહેર પોલીસ મથકની મુલાકાત લીધી હતી. ચૂંટણી ટાણે જિલ્લામાં શાંતિ સલામતી જળવાઈ રહે તેમજ પ્રોહિબિશનના ગુનાઓ ઉપર તવાઈની સૂચના આપવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં અસામાજિક તત્વો ઉપર પણ ગાજ વરસાવવા જણાવ્યું હતું. રેન્જ આઈજીની મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ સહિત અન્ય સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. ચૂંટણીને લઈ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ચેકપોસ્ટ બનાવી દારૂ હેરાફેરી સાથે અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે, જ્યારે પરવાના ધારકોના હથિયાર જમા લેવાની કામગીરી પણ ચાલી રહી છે. અમારી કચેરી દ્વારા એસપી ભરૂચની કચેરીના વાર્ષિક ઇન્સ્પેક્શન અત્યારે ચાલુ છે. એના અનુસંધાનમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં મારા દ્વારા મુલાકાત કરવામાં આવી છે. એમાં જે ક્રાઇમની પરિસ્થિતિ છે અત્યારે એની સમીક્ષા કરવામાં આવી છે. બીજી જે ચૂંટણી અત્યારે આવી રહી છે એ બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય એના માટે અલગ અલગ પાસાઓની અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે, સૂચનાઓ આપવામાં આવી છે અને વધુમાં વધુ પ્રોહિબિશનના કેસો કરવામાં આવે, અસામાજિક તત્વો ઉપર પ્રિવેન્ટિવ એક્શન લેવામાં આવે એની પણ સૂચના મારા તરફથી આપવામાં આવી છે. અંકલેશ્વરની પ્રતિમ ચોકડી નજીક ચૂંટણીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવાયું હતું. અંકલેશ્વરમાં વિધાનસભાની ચૂંટણીને લઈ સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગતરોજ રાતે અંકલેશ્વરની પ્રતિમ ચોકડી ખાતે CISF જવાનો અને પોલીસ દ્વારા વાહન ચેકિંગ ધરવામાં આવ્યું હતું. વાહન ચેકિંગને પગલે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અંકલેશ્વર શહેરના કુબેર પ્લાઝા ખાતે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ સ્થિત કુબેર પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું કોંગ્રેસના આગેવાન વલ્લભ પટેલ અને શહેર પ્રમુખ જગતસિંહ માસદિયાના હસ્તે રિબિન કટિંગ અને શ્રીફળ વધેરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 ડિસેમ્બરમાં આવી રહેલ છે, ત્યારે આજ રોજ અંકલેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અનેક કાર્યકરો અમે ઉપસ્થિત રહ્યા. છેલ્લા 27 વર્ષના ભાજપના શાસનથી ગુજરાતની પ્રજા ત્રસ્ત છે. સમાજના દરેક વર્ગ, વેપારી આલમ હોય, નોકરિયાત હોય, પોલીસ ખાતું હોય, હોમગાર્ડ હોય, સરકારી કર્મચારી હોય, એ દરેકને, ખેડૂતો હોય, દરેક આ ભાજપના શાસનથી ત્રાસી ગયા છે. મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી છે. આમ પ્રજા પરિવર્તનની રાહ જોઈને બેઠી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે કોઈ ઉમેદવાર આવશે તેને અંકલેશ્વર શહેર તાલુકા અને હાસોટ કોંગ્રેસ સમિતિ વધાવી લેશે. આજ રોજ અંકલેશ્વર કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન નિમિત્તે જે કાર્યક્રમ રાખ્યો છે એ કાર્યક્રમ સફળ થાય અને અંકલેશ્વરની વિધાનસભા 154માં કોંગ્રેસનો વિજય થાય એ નિશ્ચિત છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જે ટ્રાઇટ વ્યક્તિઓ જે ખોટું અર્થઘટન કરી જે પ્રોપેગેન્ડા ચલાવે છે એને આજનો સમાજ ચલાવી લેશે નહીં. અને હું જે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું તો તન મન ધનથી હું કામ કરીશ અને જે વ્યક્તિને ટિકિટ આપે એમાં આપણે સંમતિ છીએ અને ભારત કોંગ્રેસ સાથે રહેવાનું છે, હકીકત છે. વાલિયા તાલુકાના પઠાર ગામના બસ સ્ટેશન પાસે LCBએ અંકલેશ્વર શહેર પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા ગુનેગારોને શોધી કાઢવા માટે ભરૂચ LCBનો સ્ટાફ અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો બુટલેગર વાલિયા તાલુકાના પઠાર ગામના બસ સ્ટેશન નજીક ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે જોકલા ગામના હવેલી ફળિયામાં રહેતા બુટલેગર અતુલ વસાવાને ઝડપી પાડી તેને અંકલેશ્વર B ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. ઝઘડિયા GIDC પોલીસે પાનવાડી ગામના હોડી ફળિયામાં જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ઝઘડિયા તાલુકાના પાનવાડી ગામના હોડી ફળિયામાં રહેતો રાજેશ શિવા વસાવા પોતાના ઘરના વાડાના ભાગે જુગારધામ ચલાવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 10,000 અને 3 ફોન મળી 18,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને જુગાર રમતા રાજેશ વસાવા, મનીષ વસાવા, રણજી વસાવા તેમજ મંગા વસાવાને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ખાલપિયા ગામમાં અત્યંત ઝેરી કોબરા સાપ શિકારી કરી ઘરમાં પ્રવેશી જતા દોડધામ મચી જવા પામી હતી. ગતરોજ અંકલેશ્વર તાલુકાના ખાલપિયા ગામમાં ઝેરી કોબરા સાપ દેખાતા સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. સાપે મરઘાનો શિકાર કરી ઘરમાં ઘૂસી ગયો હતો, જેને અંગે સ્થાનિક રહીશોએ દયા ફાઉન્ડેશનના કલ્પેશ પટેલને જાણ કરતા જીવદયા પ્રેમીઓ પોતાની ટીમ સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા
અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અત્યંત ઝેરી એવા કોબરા સાપને પકડી પાડી તેને જંગલ ખાતામાં સોંપવામાં આવ્યો હતો. એક નજર ન્યૂઝ ઇન બ્રીફ પર. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આતુરતાનો અંત. ભરૂચ જિલ્લા વિધાનસભાની 5 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો જાહેર. જિલ્લા ભાજપ કાર્યાલય ભરૂચ બેઠકના ઉમેદવાર રમેશ મિસ્ત્રીનું ફટાકડા ફોડી ફૂલહાર પહેરાવી ઉષ્માભેર અભિવાદન. અંકલેશ્વર બેઠક ઉપર ઈશ્વરસિંહ પટેલ, વાગરામાં અરુણસિંહ રાણા રિપીટ. જંબુસર બેઠક માટે સંત ડીકે સ્વામી અને ઝઘડિયા બેઠક ઉપર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવાને અપાઈ ટિકિટ. ભાજપનો દરેક ઉમેદવાર કાર્યકર અને સૌના સાથ અને સહકારથી વિજય બની વિકાસને વેગ આપવા કટિબદ્ધ, જણાવ્યું રમેશ મિસ્ત્રીએ. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત FM પેટ્રોલ પંપ પાસે બંગારના ગોડાઉનમાં આગ. નજીકમાં રહેલ ફર્નેસ ઓઇલના 2 ટેન્કમાં આગ પ્રસરે તે પહેલા 4 ફાયર ટેન્ડરોએ આગ બુઝાવી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.